નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર નવું ચેપ્ટર આપણે ભણવું છે સુરેખ અસમતા. ચાલો એની વાત કરીએ. સુરેખ અસમતા. અસમતાની વાત કરીએ તો કે બે વાસ્તવિક સંખ્યાઓ અથવા બેઝિક પદાવલીઓ બે વાસ્તવિક સંખ્યાઓ અથવા તો બેઝિક પદાવલીઓ વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જેવા સંબંધો અસમતા રચે છે. બહુ સહેલી વાત છે ભાઈ. ઉદાહરણ લખીએ એટલે આપણને ખબર પડે વિશેષ. ચાલો ઉદાહરણની વાત કરીએ. પેલું ઉદાહરણ, બે વાસ્તવિક સંખ્યાઓની વાત કરી છે એટલે તમે 10 લખશો, 5 લખશો. 10 ગ્રેટર ધેન 5, બસ આ જે સંબંધ રચે છે ને અસમતા કહેવાય. હજી એક ઉદાહરણ તમે લખી શકો. ધારો કે અહીં -2 લખો ને અહીં 3 લખો. -2 લેસ ધેન 3, હા અસમતા. આ બીજા નંબરનું ઉદાહરણ. ત્રીજા નંબરનું ઉદાહરણ ધારો કે આમ લખીએ 5x + 2 અને અહીંયા લખીએ 2x - 3 અને આમ ગ્રેટર ધેન. આ જે લખ્યું છે ને, હા પદાવલી, બેઝિક પદાવલીની વાત કરી હતી, પદાવલી લખી છે અને બંને વચ્ચેનો સંબંધ મેં લખ્યો છે ગ્રેટર ધેન. અહીં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખો તો બી ચાલે. આવા પ્રકારના સંબંધો છે એ અસમતા રચે. તો પદાવલીની અંદર કઈ કઈ પદાવલી આવશે તો એના વિકલ્પની અંદર આપણે આવી રીતની વાત કરી શકીએ. એક ચલની સુરેખ અસમતા. એક ચલની સુરેખ અસમતા. એક ચલની સુરેખ અસમતા એટલે ચલ એક જ આવેલું છે, આની અંદર એક જ ચલ છે x. તો અહીંયા તમે વ્યાપક આમ લખી શકો ax + b. અહીંયા તમારે જેવો સંબંધ મૂકવો હોય આ ચારમાંથી કોઈ પણ એક સંબંધ મૂકી શકાશે. તમે ત્યાં લેસ ધેન મૂકો તોય ચાલે, ગ્રેટર ધેન મૂકો તોય ચાલે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ધારો કે હું લેસ ધેન ઓર ઇક્વલ ટુ આમ 0 લખું તો આ એક ચલની સુરેખ અસમતા થઈ. જ્યાં ચોખવટ કરી દઈ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે a બરાબર 0 થાય તો ખાલી અચળ પદ આવે તો અસમતાની વાત આવે. આનું આલેખ દોરશો ને ax + b નો આલેખ દોરીએ ને તો આલેખ પોથી ઉપર તો રેખા મળે, એટલે સુરેખ અસમતા એવો શબ્દ વાપરો, બીજું કંઈ નથી. ક્લિયર? અહીંયા વચ્ચે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મૂકવો તોય ચાલે, ગ્રેટર ધેન મૂકો તોય ચાલે. આ એક ચલની સુરેખ અસમતા છે. અહીંયા લખ્યું છે આ એક ચલની સુરેખ અસમતા છે. ઓકે, હવે તમે વિચારી શકો કે બીજો વિકલ્પ આવો આવી શકે. બે ચલમાં સુરેખ અસમતા, તો એની અંદર બે ચલ આવેલા હોય x અને y. આમાં ફક્ત x ચલ જ છે. આવી રીતના લખાય ax + by અને અહીં સંબંધ મૂકી દો. ધારો કે આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીં રાખીએ c. તો જો a અને b બંને એક સાથે શૂન્ય નથી. આમ લખી શકાય a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a તથા b બંને એક સાથે શૂન્ય નથી. આ ઉપર લખ્યું છે ને a² + b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એનું અર્થઘટન એ જ થાય a અને b બંને એક સાથે શૂન્ય નથી. બે એક સાથે શૂન્ય હોય તો કિંમત 0 મળે. ઓકે, ચાલો બંને એક સાથે 0 નથી લેવાના, કારણ કે બંને એક સાથે 0 લ્યો તો અહીંયા 0 થઈ જાય તો આ c અચળ પદ જ વધે. આપણે બે ચલમાં સુરેખ સમીકરણ લખવું છે એટલે ચલ x અને y આપણે અહીંયા જરૂરી છે એટલા માટે લખ્યું, બીજું કાંઈ કન્ડિશનનું મતલબ નથી. તો એક ચલ x, બે ચલ x અને yમાં આ પ્રકારની અસમતાને સુરેખ અસમતા કહેવાય. પાછું જો આ સમીકરણ તમે જુઓ ને તો 10મા ધોરણની અંદર સમીકરણ પીરું હતું. જો ઇક્વલ ટુ લખો ને તો સમીકરણ તમને આવું મળે ax + by = c. જો આ અસમતા છે, આ સમીકરણને તમે ઓળખો છો, આ સમીકરણને તમે ઓળખો છો, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આ બધાને ખબર છે અહીંયા સુરેખ કેમ શબ્દ આવ્યો, કારણ કે આનો આલેખ દોરો તો આ લેખ દોરો ને તો એ કેવો મળે, રેખા મળે. એટલે સુરેખ સાચી વાત છે, પણ અસમતા લેસ ધેન,
ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એવા સંબંધો અસમતા રચે એટલે સુરેખ અસમતા એવો શબ્દ વાપર્યો છે. તો તમને અસમતા ચેપ્ટરની અંદર બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે આ 4 પ્રકારના સંબંધો જોવા મળશે. બેઝિક પદાવલીઓ વચ્ચે આ 4 પ્રકારના સંબંધો જોવા મળશે. કાં લેસ ધેન હશે, કાં ગ્રેટર ધેન, કાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ, કાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. અને સંખ્યા હોય તો સ્પષ્ટ તમે આમ નક્કી કરી શકો. અને જો આપ ચલમાં આપ્યું હોય તો ચલની કિંમત શોધવી પડે. એને સુરેખ અસમતાનો ઉકેલ કહેવાય. આપણે સુરેખ અસમતાનો ઉકેલ શોધવાની વાત કરવાની થશે. આ એક ચલમાં આ પ્રકારનું સમીકરણ તમને જોવા મળે, બે ચલની અંદર આ પ્રકારનું સમીકરણ જોવા મળે, વચ્ચે તમે 4માંથી કોઈ પણ સંબંધ મૂકી શકો. હજી એક ત્રીજા પ્રકારની વાત આવશે. કઈ? તો કે એક ચલમાં દ્વિઘાત અસમતા, એક ચલમાં દ્વિઘાત અસમતાની વાત. દ્વિઘાત આવી રીતની વાત આવે. એક ચલ એટલે મારી ચલ એક રાખવાનો છે, એક અને માત્ર એક ચલ મેં એક્સ પસંદ કર્યો, ax² bx + c. અહીંયા નિશાની મૂકવાની આવે. ધારો કે આવી રીતના મૂકી દો. આ દ્વિઘાત આ બાજુ આવશે, આ બાજુ ધારો કે 0 લખ્યા, c ને આ બાજુ મોકલી દો તોય ચાલે, કોઈ વાંધો નથી. આમ કોઈ લખ્યું હોય ax² + bx - c, આ બે એકની એક જ વાત છે. આ દ્વિઘાત અસમતાની વાત છે. અહીંયા વચ્ચે જે મૂક્યું છે ત્યાં આપણે આ 4માંથી કોઈ પણ પ્રકારનો સંબંધ રાખી શકીએ. અહીંયા જ્યાં ચોખવટ કરી દઈ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે a બરાબર 0 થાય તો એક ચલની સુરેખ અસમતા થઈ જાય. a બરાબર 0 આ પદ 0. bx + c એક ચલની સુરેખ અસમતા. વર્ગવાળું વાત આવે છે તો દ્વિઘાત અસમતા. બે ચલ આવતી હોય તો બે ચલમાં સુરેખ અસમતા. આ રીતના 3 પ્રકારોમાં અસમતા તમને આપશે. અને પછી તમારે એનો ઉકેલ શોધવાનો થશે. થિયરિકલ પોર્શન આપણે અત્યારે જોઈ છીએ. દાખલામાં કાંઈ ન હોય, ફટાફટ દાખલા થઈ જાય, એકદમ ફટાફટ થઈ જાય. અસમતા ઉકેલવા માટેની વાત પહેલાં કરી દઈએ, પછી દાખલા ઉપર આવીએ. તો તમને અત્યારે ખાલી વ્યાખ્યા સમજાવી અને કઈ કઈ પ્રકારની અસમતા હોઈ શકે એની વાત કરી. એક ચલમાં અસમતા હોય તો આ પ્રકારની વાત આવે, બે ચલમાં હોય તો આ પ્રકારની વાત આવે, અને દ્વિઘાત અસમતા હોય તો આ પ્રકારની વાત આવે. સિમ્પલ છે. અને સુરેખ અસમતા શા માટે કહીએ છીએ? કારણ કે બે ચલમાં જે આ તમે લખો છો, જો ગ્રાફ દોરીએ, ઇક્વલ ટુ રાખીએ અને ગ્રાફ દોરીએ તો એનો ગ્રાફ રેખા મળે. એટલે જ આપણે રાખ્યું છે સુરેખ અસમતા. ઓકે, હવે આનો ઉકેલની વાત કરી દઈએ. ચાલો એના પછી સુરેખ અસમતાના ઉકેલના નિયમો ભણવા છે. એટલે સુરેખ અસમતાના ઉકેલના નિયમો. કેવી રીતના સુરેખ અસમતા ઉકેલવી એના માટેના નિયમો. 1 બાય 1 આપણે એક પછી એક નિયમો લખીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો પેલો નિયમ આ પ્રકારનો છે. અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા કે બાદ કરતા અસમતાની નિશાની બદલાતી નથી. આપેલો નિયમ છે. અસમતાની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા કે બાદ કરતા અસમતાની નિશાની બદલાતી નથી. ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણની વાત આવી છે. સંખ્યાઓમાં લઈએ એટલે આપણને વધારે ખબર પડે. અહીં 10 લખ્યા છે અને અહીં 5 લખ્યા છે. ગ્રેટર ધેનની નિશાની આવશે. આ ગ્રેટર ધેન અસમતાની નિશાની છે, બદલાતી નથી એવું કહે છે. સમાન સંખ્યા ઉમેરવામાં આવે અથવા તો બાદ કરવામાં આવે. આ 10માં હું સમાન સંખ્યા, બે બાજુ સરખી સંખ્યાઓ 5 ઉમેરું. બે બાજુ ધારો કે કોઈ પણ એક સંખ્યા ઉમેરવામાં આવે. અહીંયા 3 ઉમેરી તો અહીં 3 ઉમેરી. આ 3 બે બાજુ સરખી રાખી છે કારણ કે શબ્દ વાપરો સમાન સંખ્યા. અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવામાં આવે તો અસમતાની નિશાની બદલાતી નથી, આમ ન રહીએ. શા માટે? આપણે જાણો છો કે આનો જવાબ 13 મળશે અને આનો જવાબ તમે જુઓ 5 + 3 એટલે 8 આવશે. તો 8 કરતાં 13 મોટા છે. અસમતામાં કોઈ બદલાવ થયો નહીં, નિશાની હતી એવી ને એવી રહી. રેડી? સેમ એ જ રીતે તમે બાદ કરો, બાદ બાકી કરવામાં આવે તો પણ નિશાની બદલાય નહીં. એવું એક ઉદાહરણ લેવું હોય તો આ જ ઉદાહરણની અંદર આપણે એક સંખ્યા બાદ કરીને ચેક કરી, આ દૂર કરી નાખીએ. ચાલો,
આવું કામ કરીએ, 10માં ધારો કે 8 બાદ કરીએ, 5માંથી 8 બાદ કરીએ, ચિંતાનો વિષય નથી. કોઈ પણ સંખ્યા તમને મન થાય એવી સંખ્યા તમે બાદ કરો. આ બાદ કરો એટલે 2 આવશે, આ બાદ કરો તમે એટલે -3 આવશે. સ્પષ્ટ દેખાય છે -3 કરતાં 2 મોટા છે. અસમતાની નિશાની બદલાણી નહીં. હા, 10માંથી ધારો કે તમે 2 બાદ કરો, 5માંથી 2 બાદ કરો, બે બાજુ સમાન સંખ્યા બાદ કરવાની. સમાન શબ્દ વાપર્યો છે. સમાન સંખ્યા ઉમેરતા અથવા તો સમાન સંખ્યા બાદ કરતા અસમતાની નિશાની બદલાશે ને આમ જ રહેશે. આનો જવાબ 8 આવે. આનો જવાબ જુઓ, 5માંથી 2 બાદ એટલે 3. 8 3 કરતાં મોટા થઈ. અસમતાની નિશાની બદલાતી નથી. સિમ્પલ. તો હવે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરી શકાશે, બંને બાજુ સમાન સંખ્યા બાદ કરી શકાશે. અસમતાની નિશાનીની અંદર કોઈ પણ બદલાવ આવશે નહીં. આ ઉદાહરણની વાત. હવે બીજા નિયમ તરફ આગળ વધીએ. આ દૂર કરી નાખીએ. ચાલો બીજો નિયમ લખીએ. અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા, સમાન ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી. આ બીજો નિયમ છે. ઉદાહરણ ઉપર આવીએ પહેલા ત્રીજો નિયમ એ લખી નાખીએ. અસમતાની બંને બાજુ સમાન ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. ઓકે, જો આ બે ગુણવાની ભાગવાની ક્રિયા છે એટલે મેં બે મુદ્દા લખી નાખ્યા છે. હવે આપણે સમજીએ અસમતાની બંને બાજુ એક ઉદાહરણ દ્વારા જ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉદાહરણ આપણે રાખ્યું હતું જ રાખીએ. 10 અને 5 ગ્રેટર ધેન નિશાની આવતી હતી. ઓકે, હવે બંને બાજુ સમાન, સમાન એટલે એકદમ સરખી સંખ્યાની જ કામગીરી કરવાની. ધન સંખ્યા રાખો અને એ ધન સંખ્યા વડે બંને બાજુ ગુણવાનું અથવા તો ભાગવામાં આવે તો નિશાની બદલાશે નહીં. ધારો કે ધન સંખ્યા પસંદ કરીએ આપણે 2, આ 2 ધન સંખ્યા છે તો 5ને 2 વડે ગુણીએ. બે બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણવામાં આવ્યું. આ 20 થઈ ગયા, આ 10 થઈ ગયા. અસમતાની નિશાની બદલાણી નહીં, છે એવી ને એવી. ગ્રેટર ધેનના ગ્રેટર ધેન જ રહ્યા. ભાગવામાં આવે. જો 10 ભાગ્યા 2 આ ધન સંખ્યા વડે ભાગીએ છીએ. સમાન ધન સંખ્યા અહીં 2 વડે ભાગવાનું. આ 5 થઈ જશે, આ 2.5 થઈ જશે. અસમતામાં કોઈ બદલાવ થશે નહીં. એટલે આ મુદ્દો સમજાય એવો છે. અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણવામાં આવે, સમાન ધન સંખ્યા વડે ગુણવામાં આવે અથવા તો સમાન ધન સંખ્યા વડે ભાગવામાં આવે. અસમતાની નિશાની બદલાતી નથી, છે એવી ને એવી રીતે. સંખ્યામાં આપણે સ્પષ્ટ સમજી શકીએ એટલા માટે ઉદાહરણ લઈએ છીએ. આ નિયમ તમે અસમતાના ઉકેલ માટે વાપરી શકશો. હવે ક્લિયર થઈ ગયું. અસમતાની બંને બાજુ કોઈ પણ ધન અથવા તો ઋણ કોઈ પણ સંખ્યા ઉમેરો અથવા તો બાદ કરો, અસમતાની નિશાનીમાં બદલાવ થશે નહીં. ઓકે, હા, અસમતાની બંને બાજુ ધન સંખ્યા વડે ગુણશો અથવા તો ધન સંખ્યા વડે ભાગશો તો એ નિશાની બદલાશે નહીં. અહીંયા બદલાશે. અસમતાની બંને બાજુ સમાન ઋણ સંખ્યા, જુઓ સમાન ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. હા, બદલાશે. ઉદાહરણ લઈએ. ચાલો આ જ ઉદાહરણ લઈએ. આ દૂર કરી નાખીએ છીએ અને પાછું લખીએ. 10 અને 5 ગ્રેટર ધેન. હા, 10 ગુણ્યા -2 કરીએ, 5 ગુણ્યા -2 કરીએ. ઋણ સંખ્યા વડે ગુણ્યું. જોજો ખાસ, આ થઈ જશે -20 અને આ થઈ જશે -10. ચાલો નિશાની એવી ને એવી નહીં રહીએ. આપ જાણો છો -10 કરતાં -20 નાના થાય. ઋણ સંખ્યામાં આમ જેમ જાય એમ કિંમત નાની થતી જાય. -10 આવે પછી આમ આગળ વધો ત્યારે -20 આવે. આમ સંખ્યા રેખા ઉપર આગળ વધો એમ કિંમતો નાની થતી જાય. -20 -10 કરતાં નાના થાય. તો આવી રીતની વાત કરી. ઋણ સંખ્યા વડે આપણે ગુણ્યું તો અસમતા હતી કેવી? ગ્રેટર ધેન. થઈ કેવી ગઈ? લેસ ધેન. એનું અર્થઘટન ઉલટાઈ ગઈ. ઓકે, હા, ભાગાકાર કરશો તો એવું થશે. ધારો કે 10 ભાગ્યા -1
-1 વડે ભાગાકાર કરીએ -1 જોજો અત્યારે અહીંયા નિશાની કેવી છે અસમતાની ગ્રેટર ધેન છે આ -10 થાય -5 સંખ્યા રેખામાં -5 અને આ બાજુ આગળ વધો ત્યારે -10 આવે પહેલાં -5 આવી જાય પછી -10 આવે એનું અર્થઘટન સંખ્યા રેખા ઉપર આમ જેમ આગળ વધીએ એમ કિંમતો નાની થતી જાય -10 નાના થાય તો ક્લિયર માઇનસ સંખ્યા વડે ભાગ્યું સમાન ઋણ સંખ્યા વડે ભાગ્યું તો અસમતાની નિશાની હતી અહીં ગ્રેટર ધેન તો થઈ ગઈ લેસ ધેન ઉલટાઈ ગઈ એટલે અહીં લખ્યું છે નિશાની ઉલટાઈ જાય છે ઓકે સમજાય છે અસમતાના ઉકેલ માટેના નિયમો તો હવે નિશાની ક્યારે ઉલટાઈ એ એક બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ બાકી કંઈ ટેન્શનવાળું નથી બાકી તો એમને જ રહીએ છે પહેલા મુદ્દામાં અસમતા એમને બીજા મુદ્દામાં અસમતા એમને આમાં ઉલટાઈ જાય છે ક્યારે ઉલટાઈ તો કે અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણો અથવા તો ઋણ સંખ્યા વડે ભાગો હા એ સંખ્યા તો સમાન જ રાખવી પડે કારણ કે સ્પષ્ટ શબ્દ વાપર્યો છે સમાન ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે અથવા તો સમાન ઋણ સંખ્યા વડે ભાગવામાં આવે તો અસમતા ઉલટાઈ જશે ઓકે આ 3 અસમતા માટેના ઉકેલ માટેના નિયમો છે હવે ઘણી વખત તમે વ્યસ્તે લ્યો છો એટલા માટે એક્સ્ટ્રા એક ટોપિકની ચર્ચા કરી લઈ કે વ્યસ્ત લેવો હોય તો એમને ન લેવો હા બેઝિક સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારની ચર્ચા કરી એક્સ્ટ્રા મુદ્દાની ચર્ચા એટલા માટે કરીએ છીએ કે વ્યસ્ત લઈ લ્યો તમે ધારો કે તમારી પાસે અહીંયા x છે અને y છે તો આનો વ્યસ્ત થાય 1/x અને આનું વ્યસ્ત આવે 1/y હવે નિશાની અહીંયા આમ હોય ગ્રેટર ધેન હોય તો અહીંયા નિશાની કેવી લેવી ઉલટાવી કે એને જ રાખવી એવો પ્રશ્ન થાય તો ખાસ જોજો વ્યસ્ત લ્યો ત્યારે 3 વિકલ્પ વિચારવા પડે એમને વ્યસ્ત લેવાનું નથી એટલા માટે હું એક્સ્ટ્રા ટોપિકની ચર્ચા કરું છું ઘણી વખત તમે વ્યસ્ત લ્યો અને નિશાની અંદર ભૂલ થઈ જતી હોય એટલા માટે આપણે 1 બાય 1 વિકલ્પની ચર્ચા કરીએ ચાલો તો વ્યસ્તની વાત મારે અહીં કરવી છે એટલે અહીંયા લખી હોત નાખું છું વ્યસ્તની વાત મારે કરવી છે બંને બાજુ અસમતાની બંને બાજુ વ્યસ્ત લેવો છે તો પહેલો વિકલ્પ મારે આવો વિચારવો પડે એક્સ અને વાયમાં વિચારું છું એક્સ ગ્રેટર ધેન 0 અને વાય ગ્રેટર ધેન 0 એનું અર્થઘટન કે બે ચલ એક્સ અને વાય બંને ધન હોય એક્સ અને વાય બંને ધન હોય એક્સ અને વાય બંને ધન હોય તો સ્થિતિ આવી થાય જોજો ખાસ એક્સ અને વાય બંને ધન છે એક્સ કરતાં વાય મોટા છે અને વ્યસ્ત લ્યો 1/x અને વ્યસ્ત લ્યો 1/y તો અસમતા ઉલટાઈ જશે ઓકે વિકલ્પ નંબર 2 ની વાત કરીએ વિકલ્પ નંબર 2 માં આવી રીતની સ્થિતિ થશે એક્સ ઋણ છે અને વાય ઋણ છે એક્સ ઋણ છે અને વાય ઋણ બંને ઋણ છે તો આવી સ્થિતિ થાય એક્સ વાય કરતાં મોટા હોય અને વ્યસ્ત તમે લ્યો 1/x અને 1/y તો એ અસમતા ઉલટાઈ જાય વ્યસ્ત લ્યો એટલે અસમતા ઉલટાઈ જાય હા ત્રીજા વિકલ્પની અંદર જોવા જેવી વાત છે વિકલ્પ નંબર 3 ની અંદર જો સ્થિતિ આવી હોય એક્સ ગ્રેટર ધેન 0 અને વાય લેસ ધેન 0 આવી રીતની વાત હોય એક્સ ધન છે અને વાય ઋણ એક ધન એક ઋણ અને એક્સ વાય કરતાં અમે મોટા જ થાય એક્સ ધન છે અને વાય ઋણ છે એટલે એક્સ મોટા છે 1/x લ્યો અને અહીંયા 1/y લ્યો તો અસમતા છે એમને આવે ઉલટાતી નથી નિશાની એમને રહે છે તમે કહો કે આ એક્સ્ટ્રા બાબત તમે લખી નાખી આ સમજાવો તો બહુ બેઝિક હા ઉદાહરણ લઈ અને સમજી શકાય અહીં આપણે ઉદાહરણ લેતા જઈએ સંખ્યામાં તમે સમજી શકો એટલે અહીંયા હું 10 રાખું છું અને અહીં 1 રાખું 10 અને 1 તમે સમજી શકો છો બે ધન છે એક્સ અને વાય બંને એક્સ બરાબર મેં 10 રાખ્યા છે વાય બરાબર મેં 1 રાખ્યા છે બે 0 કરતાં મોટા છે બે ધન છે નિશાની વચ્ચે આવી આવે છે ઓકે હવે વ્યસ્ત લ્યો તો 10નું વ્યસ્ત તમે લ્યો એટલે 1/10 થાય અને 1નું વ્યસ્ત લ્યો એટલે 1/1 થાય જોજો ખાસ હવે તમે આમ લખી શકો શા માટે કારણ કે આ 1 છે અને આનું સાદુરૂપ આપો તો 0.1 છે 0.1 1 કરતાં નાનું થાય તો અસમતા હતી એના કરતાં ઉલટાઈ ગઈ જો ઉદાહરણ ખાસ જોતા જાજો બંને ધન હોય એક્સ અને વાય અને વ્યસ્ત લેવામાં આવે તો અસમતા ઉલટાય બંને ઋણ હોય તો ધારો કે આપણે અહીંયા -10 લઈએ બંને ઋણ લેવાના છે મારે અને -1 રાખીએ -10 અને -1 જોજો ખાસ અને વ્યસ્ત લ્યો એટલે 1/10 અને 1/-1 આનું સાદુરૂપ આપો અત્યારે -10 અને -1ની કમ્પેરિઝન કરીએ તો -10 મોટા નથી -1 મોટા થાય આમ નિશાની આવે
અહીં નિશાની લખી છે એના કરતાં ઉલટી નિશાની. જો તમારે અહીં નિશાની છે એવી જ રીતની નિશાની આમ જ રાખવી હોય તો અહીંયા તમારે 100 રાખવા પડે. જો ઋણ સંખ્યામાં ખાસ જોજો, ભૂલ મોટા ભાગના વિદ્યાર્થીઓ કરે છે. અહીં હમણાં લખ્યું તો એવી ભૂલ થઈ ગઈ. ઋણ સંખ્યામાં તમે આમ જેમ સંખ્યા રેખા ઉપર તમે આમ જાઓ, આ બાજુ આવો, સંખ્યા રેખા આમ દોરી છે, ધારો કે અહીંયા 0 છે, 0ની આ બાજુ જાવ એમ કિંમત મોટી થતી જાય અને 0ની આ બાજુ જેમ તમે આવો એમ કિંમત નાની થતી જાય. હવે તમે જોઈ શકો છો -10 પહેલાં આવે કે -100 પહેલાં આવે, -10 પહેલાં આવે પછી -100 આવે આ બાજુ. હા, એનું અર્થઘટન એવું થાય કે -100 -10 કરતાં નાના છે. ઓકે, -10 અને -1 આ બાજુ આવે તો -10 કરતાં -1 મોટા થાય. -1 અહીંયા આવે છે, -1 કરતાં -10 આ બાજુ છે, એનું અર્થઘટન -1 મોટા છે, -10 નાના છે. નાના મોટાની કમ્પેરિઝન આમ તમે જેમ આગળ વધશો એમ સંખ્યા રેખા ઉપર કિંમત ઓછી થતી જશે. -10 અને -100ની કમ્પેરિઝન કરો તો હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો -10 મોટા થાય. ઓકે, વ્યસ્ત લીધું. અસમતા આવી રહી. મેચિંગ થાય, મેચિંગ થાય એટલે આવું કર્યું છે. અસમતા બદલાવતા નથી. બાકી તો વચ્ચે 4 મૂકી શકાય અસમતા. હા, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આપણે એક ઉદાહરણ લઈને સમજીએ છીએ. અહીંયા લખીએ છીએ ઉલટાઈ જાય છે અને લેસ ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, એવી રીતની વાત છે. અહીંયા ઉલટાઈ જાય છે. આ ઉલટાઈ, આ કેટલા થયા? -0.1 અને આ કેટલા થયા? -0.01. ચાલો સંખ્યા રેખા દોરો ને. સંખ્યા રેખા જોજો, સંખ્યા રેખા આપણે દોરીએ છીએ. હવે અહીંયા ધારો કે 0 છે, અહીંયા -1 છે. હવે તમે જોજો અહીંયા -0.1 આવે છે અને અહીંયા -0.01 આવે છે. કોણ મોટું? સંખ્યા રેખામાં આમ જાવ એમ કિંમત નાની થતી જાય. -0.1 નાનું, આ નાનું થાય. અસમતા ઉલટાણી. -0.1 અને આ બાજુ લેશો તો યાર -0.01 આવશે. સંખ્યા રેખા બધાને દર્શાવતા આવડે તો અહીંયા -0.01 આવે છે, અહીંયા -0.1 આવે છે. એનું અર્થઘટન કે જેમ કિંમત આમ જાય એમ નાની થતી જાય. -0.1 નાના થાય -0.01 કરતાં. તો અસમતા હતી એના કરતાં ઉલટાઈ ગઈ. મસ્ત વાત છે. બે ધન હશે તો અસમતા ઉલટાઈ જશે, બે ઋણ હશે તો અસમતા ઉલટાઈ જશે. ઓકે, હવે આ દૂર કરી નાખીએ છીએ અને એની જગ્યાએ હવે આપણે ત્રીજા મુદ્દાની ચર્ચા કરવાની છે. ચાલો, ત્રીજા મુદ્દામાં શું છે? એક્સ ધન છે અને વાય ઋણ છે. આ તો દીવા જેવી વાત છે, સમજાય આપણને, તરત જ સમજાઈ જાય. એક્સ ધન એટલે ધારો કે 10 રાખો અને ઋણ એટલે -2 રાખો. એક્સ મેં ગ્રેટર ધેન 0 રાખ્યા છે, વાય લેસ ધેન 0 રાખ્યા છે અને નિશાની તો આમ જ આવે, કારણ કે ખબર છે મોટું હોય ધન હોય મોટું હોય. ઓકે, વ્યસ્ત લ્યો તો ધનનું ધન જ રહેશે, અહીંયા વ્યસ્ત લ્યો તો ઋણનું ઋણ જ રહેશે. અને દેખીતી વાત છે ધન મોટું થાય ઋણ કરતાં. અસમતા છે ને એવી કોઈ બદલાવ નથી. આ એક્સ્ટ્રા મુદ્દા છે ને એ ખાસ સમજવા જેવા છે. તમે રકમ હમણાં જોશો ને એટલે તમને ફટાફટ મન થઈ જાય કે આપણે વ્યસ્ત લઈ લઈએ, પણ વ્યસ્ત લેવામાં આ કન્ડિશન વિચારવાની. ચલ આપ્યા હોય તો ચલની કિંમત, સંખ્યા આપી હોય તો સંખ્યા વિચારવાની. જો બે બાજુ ધન સંખ્યા હોય અને વ્યસ્ત લ્યો તો અસમતા ઉલટાવજો. જો બંને બાજુ અસમતાની બંને બાજુ ઋણ સંખ્યાની તમને ખબર પડે કે અસમતાની આ બાજુ ઋણ છે ને આ બાજુ ઋણ છે અને વ્યસ્ત લ્યો તો એ અસમતા ઉલટાવજો. જો તમને ખબર પડે કે એક બાજુની કિંમત ધન છે ને એક બાજુની ઋણ છે, આ એક્સ ધન છે ને વાય ઋણ છે, ધન ઋણ એવી રીતની વાત છે અને તમારે વ્યસ્ત લેવાનું થાય તો અસમતા છે એમને રાખજો, એમાં નો ચેન્જ, બદલાવ કરતા નહીં ભાઈ. આ એક્સ્ટ્રા મુદ્દાની વાત છે. જો જરૂર પડે તો જ આ વ્યસ્તમાં જવાય, કારણ કે આ કન્ડિશનો ચેક કરવી પડે. એટલે જ મૂળભૂત સુરેખ અસમતાના ઉકેલ માટેના 3 નિયમોથી કામ થઈ જાય તો આને ડગાવાય નહીં. ઓકે, ગુણવા ભાગવાથી, સરવાળો અથવા તો બાદબાકી કરવાથી તમને ઉકેલ મળી જાય તો આ વ્યસ્તમાં જવાય નહીં, કારણ કે વ્યસ્તમાં જાશો તો મને કાંઈ વાંધો નથી, વ્યસ્તમાં જાશો તો કન્ડિશન તમારે ચેક કરવી પડશે અને એ પ્રમાણે તમારે આગળ વધવું પડશે. ઓકે, હવે દાખલા જ ગણીએ તો આપણને ખબર પડે ખરેખર સુરેખ અસમતા જે આપી છે એના અસમતાના નિયમોને આધારે ઉકેલ કેવી રીતના શોધી શકાય. વાસ્તવિક સંખ્યા ગણની આપણને ખબર છે n, z, q અને r, બસ આ 4 ગણમાં જ આપણે રમવાનું થશે. ઓકે, ગણીએ દાખલા. ચાલો પહેલો દાખલો ગણીએ. પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે આ ઉકેલવાની વાત છે. તો સૌથી પહેલાં તમે અહીંયા અસમતા લખો.
એક ચલમાં અસમતા આપીશ, જુઓ 24x છે, 24x લેસ દેન 100 આવું આપ્યું છે, નો પ્રોબ્લેમ. ચાલો તો સૌથી પહેલાં આપણે શું કરાય, એક્સની કિંમત શોધવા માટે અસમતાના ઉકેલ માટેના નિયમો વાપરો. અહીંથી 24 દૂર કરવા પડે તો બંને બાજુ 1/24 વડે ગુણો, 1/24 100. જો સમાન ધન સંખ્યા વડે ગુણ્યું, સમાન ધન સંખ્યા છે, 1/24 1/24, અસમતા બદલાઈ નહીં, છેવી નહીં, લેસ દેનની લેસ દેન જ અસમતા રાખી. મન થાય કે એક કામ કરો સાહેબ, આ 24ને આમ નીચે લઈ લ્યો, 24ને આમ છેદમાં લઈ લ્યો, આ 24ને આમ છેદમાં. વાત એકની એક જ થઈ કે જો અહીંયા તમે છેદ ઉડાડશો ને ભાઈ તો x આવશે, અને અહીંયા 100 એના છેદમાં 24. આ ધન સંખ્યા છે એટલે આમ છેદમાં તમે લ્યો તો અસમતા બદલાતી નથી, છે એની રીએ છે. ખરેખર ક્રિયા તમે આ કરો છો, 1/24 વડે બંને બાજુ ગુણવાની ક્રિયા કરો છો. એટલે બંને ત્યાં સુધી અસમતામાં આમ છેદમાં ન લઈ જવું, સમજાય છે ને, આમ છેદમાં ન લઈ જવું, ના પાડું છું બંને ત્યાં સુધી. શા માટે? કારણ કે ધન સંખ્યા તમે હશે ને છેદમાં લઈ જશો એનું અર્થઘટન એવું થશે કે બંને બાજુ સમાન સંખ્યા વડે ગુણો છો, અસમતા એની જ રહેશે. અને ઋણ સંખ્યા છે ને આમ છેદમાં લઈ જશો ને તો ખરેખર અર્થઘટન એવું થશે કે બંને બાજુ ઋણ સંખ્યા વડે ગુણો છો અથવા તો ભાગો છો, એટલે અસમતા ચેન્જ થઈ જશે. તો ક્યારેક અસમતા ચેન્જ થઈ જાય તો આપણને ખબર પડે નહીં અને ખોટું થાય. બંને ત્યાં સુધી સુરેખ અસમતા ચેપ્ટરની અંદર અસમતાના ઉકેલ માટેના નિયમો જ વાપરવા. કયા નિયમો? 3 મૂળભૂત નિયમો છે, યાદ કરો. અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરો અથવા તો બાદ કરો, અસમતા બદલાય નહીં. બીજો નિયમ, અસમતાની બંને બાજુએ સમાન ધન સંખ્યા વડે ગુણો અથવા તો ભાગો, અસમતા બદલાય નહીં. અને નિયમ 3, અસમતાની બંને બાજુએ સમાન ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે અથવા તો ભાગવામાં આવે તો શું થાય? અસમતા ચેન્જ થઈ જશે, ઉલટાઈ જશે. ઓકે, એટલે જો મેં બે બાજુ સરખી પ્રોસેસ કરી છે, 1/24 વડે ગુણ્યું છે અને એ ધન સંખ્યા છે, અસમતા બદલાણી નથી. હવે તમે ક્લિયરલી આગળ વધી શકો. x અને અહીંયા તમે સાદુરૂપ આપો 100/24 આવું છે. હા, એટલે 4 વડે છેદ ઉડે, અહીંયા 6 ચોક 24 અને 25 ચોખ્ખું 100. કારણ કે અહીંયા આપણે સાદુરૂપ આપીએ છીએ તો x અહીંયા તમે જોઈ શકો છો, આ 25/6 એટલે 4 પોઈન્ટ, કારણ કે 6 ચોક 24 થઈ, એક વધશે, અહીંયા શેષ 1 વધશે, પોઈન્ટ ભાગાકાર કરી નાખો 1 અને પછી 4 વધે 0, એટલે 4.16 અથવા તો 17 એવું આવશે. પરફેક્ટ કિંમત લખવી હોય તો તમે આમ 25 અને આમ 6 આમ કહું છું, 6 24 0 1 પાછું 0 1 6 4 મનમાં કેલ્ક્યુલેશન કરતું 0, અહીંયા 6 36 4 વળી પાછા 6 આવશે, એટલે આપણે આવી રીતના લખી શકીએ 4.166. આની બિલકુલ જરૂર નહોતી પણ છતાં આપણે ભાગાકાર કર્યો. આની જરૂર નહોતી કારણ કે આપણે તો શું કરવાનું છે? ઉકેલ શોધવાનો છે. કેમાં? પ્રાકૃતિક સંખ્યામાં. પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર છે n. શું થાય n? 1 2 3 4 5 6 આમ અનંત સુધી. આ પહેલા મુદ્દાની વાત છે. બીજા મુદ્દામાં ઝેડમાં ઉકેલ શોધવો છે. ઝેડ શું થાય ગણની અંદર વાત કરો તો -2 -1 0 1 2 આ પૂર્ણાંક સંખ્યા. હવે અહીંયા આપણને અસમતાનો ઉકેલ મળી ગયો છે. એક્સની કિંમત 4.166 કરતાં ઓછી આવે છે. તો પહેલામાં ઉકેલ શોધો. પહેલામાં પ્રાકૃતિક સંખ્યામાં ઉકેલ. પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણમાં લખો તો કાંઈ વાંધો નથી. પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ કયો? ચાલો શું થશે? આ પ્રાકૃતિક સંખ્યા ગણ એન્ટ્રીઓ આવી બધી કિંમત આવે છે. એક્સની કિંમત 4.166 કરતાં ઓછી રાખો. x બરાબર 1 આલે, 2 આલે, 3 આલે, 4 આવે. બસ આ જ ઉકેલ ગણની વાત થઈ. x બરાબર 1 2 3 4 આ અસમતાનું પાલન કરશે. પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ. હવે બીજા ઉકેલની વાત છે પૂર્ણાંક સંખ્યા. તો એની અંદર ઋણ પણ બધી કિંમત આવશે, 0 આવશે, 1 2 3 4 સુધીની કિંમત આવશે. તો બીજો ઉકેલની વાત કરીએ. ચાલો બીજા નંબરની વાત.
કે જો પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ, પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ ગણ શું થાય? -2, -1, 0, 1, 2, 3 અને 4 સુધીની વાત, કારણ કે ઋણ બધી જ સંખ્યાઓ આવશે. 0, 1, 2, 3, 4 4 કરતાં નાની બધી હાલે, કારણ કે 4.16 કરતાં નાના x છે અને x જ આપણે શોધવાના છે કે જે આ અસમતાને સમાધાન કરે અથવા તો પાલન કરે અથવા તો ઉકેલે. ઓકે, આવી રીતના ઉકેલ શોધી શકાય, બહુ સહેલી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, એના પછીની વાત છે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે અસમતા આપી છે. જો 12x અને 30. હવે જો અહીંયા -12 ને આમ નીચે ન લઈ જવાય, -12 ને નીચે લઈ જાવ તો અહીંયા અસમતા ચેન્જ થાય. હવે એ કેમ ખબર પડે? એટલે કહું છું કે અસમતાના નિયમો જ વાપરો. ખરેખર તમારે જો 1/12 વડે બંને બાજુ, -1/12 વડે બંને બાજુ ગુણો, -1/12 વડે બંને બાજુ ગુણો અથવા તો -12 વડે બંને બાજુ ભાગો, બે સરખી જ ક્રિયા છે. અને આવું કરો ને અસમતા ચેન્જ. અહીંયા માઇનસ પ્લસ 12 કેન્સલ એટલે ચોખ્ખા x વધશે. અને અહીંયા જુઓ -30/12. હવે સમજ્યા તમે? આવી રીતની વાત છે, અસમતા ચેન્જ થઈ ગઈ. એટલે અસમતાના ઉકેલ માટેના 3 મૂળભૂત નિયમો છે, એ વાપરીને જ આગળ વધવું. બંને બાજુ સરખી સમાન સંખ્યા વડે ગુણવું, ભાગવું, બાદ કરવા અથવા તો ઉમેરવાની ક્રિયા કરવાની, એટલે ભૂલ ન થાય. ઓકે, આનું સાદુરૂપ આપો તો 12 દુ 24 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવે છે. ભાગાકાર આગલી વખતે કર્યો તો આમાં બિલકુલ જરૂર નથી, આપણને ખબર પડે -2 પોઈન્ટ સમથિંગ આવે એટલે -2 કરતાં x નાના વિચારવાના છે. તો પહેલી વાત આપણે શું લખી શકીએ? પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ન મળે અથવા તો ઉકેલ ગણ લખો તો તમારે 5 એટલે કે ખાલી ગણ લખવું પડે. કેમ? કારણ કે આ -2 કરતાં નાની વાત છે. આ -2 પોઈન્ટ સમથિંગ આવશે. 12 દુ 24 થાય એટલે -2 પોઈન્ટ સમથિંગ. ભાગાકાર કરવાની જરૂર નથી, નકર અહીંયા પરફેક્ટ કિંમત તમે લખી શકો. હા, મેં હમણાં આગલા દાખલામાં ભાગાકાર કર્યો તો -2 પોઈન્ટ, એના પછી થોડુંક આવે. ભાગાકાર હવામાં કરી શકાય. 12 દુ 24, 6 વધે છે. હા, 6 વધે છે અને પાછા 0 ઉતારો એટલે 60 થાય. 12 -2.5 આવું આપણે લખી શકીએ. હવે તમે જોઈ શકો -2.5 કરતાં નાના x એટલે પ્રાકૃતિક તો મળે જ નહીં. હા, પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ મળશે. પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ ગણ. ચાલો, એના માટે ઉકેલ ગણ કહી શકાશે -2.5 કરતાં x નાના છે, નાના બધાય ચાલશે. ડોટ 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 આ બધાય ચાલે કે જો -4, -3, -2 ચાલશે? ન ચાલે. -2.5 કરતાં નાના છે. અહીંયા કામ પૂરું થઈ ગયું. -5, -4, -3. હા, આમ સંખ્યા ઘણી આવશે. આને તમારે આમ લખવું હોય તો એ લખાયો. પછી આ એકની એક જ વાત છે. અહીં તમે લખો -6, -5, -4, -3. આ બે એકની એક જ વાત છે. આમ અનંત સુધી આવે. સંખ્યા રેખામાં ખબર છે ને આપણને, અહીંયા -3 હોય, અહીંયા -2 હોય, અહીંયા તમારી કિંમત છે -2.5. એના કરતાં પૂર્ણાંક તમારે લખવાના છે એ નાના લખવાના છે. x નાના છે, નાના આ બાજુ આવે -4, -5. આ પૂર્ણાંક કિંમતો જ બધી લેવાની છે. પૂર્ણાંક કિંમતો જ બધી લેવાની છે. આમ અનંત સુધી પૂર્ણાંક કિંમતો આવશે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ઉકેલ ગણ તમે લખો છો. અને પ્રાકૃતિક સંખ્યા તો થશે જ નહીં, કારણ કે આ બાજુની એક પણ કિંમત સમીકરણને અથવા અસમતાને ઉકેલતી નથી, પાલન કરતી નથી. એક્સની જગ્યાએ તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા રાખો, પાલન થાય જ નહીં, કારણ કે -2.5 કરતાં x નાના હોય તો જ અસમતાનું સમાધાન થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, એના પછી ત્રીજો દાખલો છે પૂર્ણાંક સંખ્યા x માટે અને વાસ્તવિક સંખ્યા x માટે. પ્રાકૃતિકની વાત નથી કરવાની. અસમતા આવી છે 3x + 8 > 2. ઓકે વાત છે. પહેલાં 8નું વહીવટ કરો એટલે આપણે આવું કરીએ છીએ. 3x + 8 હું સાહેબે કીધું છે આમ લઈ જવાની વાત અત્યારે હાલ પૂરતી કરવી નહીં. હા, આગળ જતાં તમને ખબર જ પડે કે આ ધન સંખ્યા છે ને કોઈ વાંધો નથી, બિલકુલ ચિંતા જેવું નથી, પછી ફટાફટ કરી શકાય. અત્યારે
બેઝિક વસ્તુ આપણે જે 3 નિયમો ભણ્યા છે એને આધારે જ હાથ અજમાવીએ છીએ એટલે ભૂલ થવાની સંભાવના ઓછી થઈ જાય. આ બે બાજુ -8 લીધા. કેમ ખબર પડે બે બાજુ -8 લેવાના? 8ને દૂર કરવા છે મારે, x શોધવા છે ભાઈ, 3x. એટલે બે બાજુ 8 બાદ કર્યા, અસમતા બદલાશે નહીં. બે બાજુ સમાન સંખ્યા બાદ કરો અથવા તો ઉમેરો, અસમતા બદલાતી નથી. કોઈ ટેન્શનવાળું કાંઈ બાબત છે નહીં. 3x ભાગ્યા 3 -6 ભાગ્યા 3 ધન સંખ્યા વડે ભાગો તો એ અસમતા બદલાય નહીં. કેમ ખબર પડે? 3 વડે જ ભાગવાના છે, કારણ કે x શોધવા છે. એવા x શોધો કે અસમતાને ઉકેલે, અસમતાનું પાલન કરે, અસમતાનું સમાધાન કરે, એને જ ઉકેલ કહેવાય. 3 દૂર થઈ ગયા, અહીંયા -2 આવું આવ્યું. -2 કરતાં x મોટા. ચાલો પહેલો મુદ્દો, પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ. ચાલો કયો જીને શું થશે? -2 કરતાં મોટા લેવાના છે, એટલે -1 0 1 2 3 આવા બધાય આવશે. -2 કરતાં x મોટા લેવાના છે. ઓકે, બીજા નંબરની વાત છે. ચાલો બીજા નંબરમાં વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ. એને આપણે ગુણધર્મ સ્વરૂપે લખવું જોશો. x જ્યાં xની કિંમત કેટલી મળે છે? -2 કરતાં મોટી, અહીં લખો, અને x બિલોંગ્સ ટુ r, આમ ઉકેલ ગણ મળે. xની કિંમત -2 કરતાં મોટી, તમામ વાસ્તવિક સંખ્યા પાછળ લખી નાખ્યું x બિલોંગ્સ ટુ r. આ ગુણધર્મનું પાલન કરે એવા x. ઓકે, તમે કહેશો કે જે આનું થોડું કંઈક સરખું વ્યવસ્થિત રીતે સમજે એવું કરો ને, તો આને સંખ્યા રેખા ઉપર દર્શાવો ને તો આપણને પરફેક્ટ ખબર પડે. સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. ચાલો, આ સંખ્યા રેખા, અહીંયા 0 લખીએ, -1 -2 -3 1 2 3. આમ તમે આગળ વધો ને તો અહીં ઇન્ફિનિટિવ આવે, આ બાજુ -ઇન્ફિનિટિવ આવે. હવે આપણને કીધું છે એક્સની કિંમત -2 કરતાં મોટી. સંખ્યા રેખામાં -2 કરતાં મોટા એક્સ દર્શાવો. -2 રહ્યા એ હું પોલું સર્કલ કરું છું. પોલું સર્કલ એટલે ખબર પડે? હા, પોલું સર્કલ એટલે -2નો સમાવેશ થતો નથી. બે પ્રકારના સર્કલ કરી શકાય સંખ્યા રેખામાં દર્શાવો ત્યારે. પોલું સર્કલ અને બીજું એક આવું ઘાટું સર્કલ. પોલું સર્કલનો અર્થઘટન આવું થાય, આ નોંધ જેવી વાત છે. પોલું સર્કલનો અર્થઘટન એવું થાય કે સંખ્યાનો સમાવેશ થતો નથી. પોલા સર્કલનું અર્થઘટન એવું થાય કે સંખ્યા જે તમે લખી છે, જે પોલા સર્કલમાં સંખ્યા લખી છે એનો સમાવેશ થતો નથી. ઘાટા સર્કલનો અર્થઘટન શું થાય? સંખ્યાનો સમાવેશ થાય છે. આવી રીતની વાત છે. તો મેં પોલું સર્કલ લખ્યું એટલે -2નો સમાવેશ થતો નથી. -2 કરતાં x મોટા. આ બાજુ તો -2 કરતાં નાની કિંમત આવશે. સંખ્યા રેખા ઉપર આમ જાય એમ કિંમત મોટી થતી જાય, આમ આવી એમ કિંમત નાની થતી જાય. આ બેઝિક રૂલ જોવાનો. આમ કિંમતો વધે અને આમ આવો ત્યારે કિંમતો ઘટે સંખ્યા રેખા ઉપર. બેઝિક રૂલ તો મગજમાં રાખવાનો. 1 કરતાં 2 મોટા, 2 કરતાં 3 મોટા. સંખ્યા રેખામાં જેમ આમ જાવશો એમ કિંમત વધતી જાય, આમ જાવ એમ કિંમત ઘટે. -2 કરતાં x મોટા રાખવાના છે. મોટા રાખવાના છે એટલે આ બાજુ આવશે. -2નો સમાવેશ નથી કરવાનો. તો જો એટલે મેં પોલું સર્કલ કર્યું છે. આ સમજાવ્યું છે એટલા માટે કે સર્કલ આવો ઉપયોગ કરે ત્યારે સંખ્યા રેખા ઉપર તમારે શું અર્થઘટન? પોલું સર્કલનું અર્થઘટન એવું થાય સંખ્યાનો સમાવેશ થતો નથી. ઘાટું સર્કલ કરે ત્યારે એનો સમાવેશ થાય. -2 કરતાં x મોટા છે, -2નો સમાવેશ થતો નથી, ઇક્વલ ટુ નથી, સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન છે, એટલે ચિંતાનો વિષય નથી. -2થી મોટી બધી કિંમત આવશે. જો આ બધી કિંમત આ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધી. ચાલો, ઇન્ફિનિટી. આ બધી જ વાસ્તવિક કિંમતો અસમતાનું સમાધાન કરશે, પાલન કરશે. અને આને ગુણધર્મ સ્વરૂપે આમ લખાય. તો આને અંતરાલ સ્વરૂપે કેમ લખાય? આમ લખાય, -2 થી ઇન્ફિનિટી. આ બાજુ
हाँ -2 समावेश नहीं थतो એટલે વિવૃત અંતરાલ અહીં વિવૃત અંતરાલ આ બી એકની એક વાત છે તો ઘણા ગુણધર્મમાં દર્શાવે ઘણા આવી રીતના વિવૃત અંતરાલમાં દર્શાવે તોય ચાલે એટલે વાસ્તવિક સંખ્યાના ઉકેલ માટે ગુણધર્મ સ્વરૂપે અથવા તો અંતરાલ સ્વરૂપે દર્શાવી શકાય અંતરાલ સ્વરૂપે દર્શાવ્યા પછી સંખ્યા રેખા ઉપર આમ દર્શાવી શકાય ઓકે આખો દાખલો થઈ ગયા પછી નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ આની અંદર ખાલી એક બાબત વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણની એડ થઈ કારણ કે પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ તો આપણે સૌથી પહેલાં અને બીજા દાખલામાં શોધ્યા હતા નેક્સ્ટ દાખલો ગણીએ ચાલો એના પછીના દાખલાની વાત છે વાસ્તવિક સંખ્યા x માટે આ સમતા ઉકેલવાની છે સમીકરણ આવું છે 3x - 7 અસમતા ગ્રેટર ધેન છે 5x - 1 ચાલો વિચારો દીને બંને બાજુ સમાન સંખ્યા બાદ કરવામાં આવે તો અસમતા બદલાય નહીં અને એ સમાન સંખ્યા કઈ રાખવી છે મારે 3x રાખવી છે -3x 5x - 1 - 3x તમે કહેશો કે 3x જ શા માટે પસંદ કર્યા 5x અને 3x માં 3x ઓછા છે જો પસંદ કરી તો અહીંયા ફાયદો એ થાય 3x દૂર એટલે -7 બચે અસમતા એમને સાદુરૂપ છે 5x માંથી 3x બાદ કરો તો 2x અને -1 એક બાજુ x આવી જાય પ્રેક્ટિસ કરો એટલે આપણને ઇઝીલી ખબર પડી ગઈ બે બાજુ -3x કર્યા અસમતા બદલાતી નથી અસમતાનો નિયમ છે હા ઉકેલ માટેનો -7 છે બધી બાજુ આપણે એક બાજુ x રાખવા છે અને એક બાજુ અચળ કિંમત આવવી જોઈએ તો -1 દૂર કરવા પડે એટલે બે બાજુ મારે કઈ ક્રિયા કરવી પડશે +1 આ 2x -1 છે +1 અત્યારે જો નિયમો વાપરીને જ કામ કરીએ છીએ બે બાજુ +1 લીધા અસમતા એઝ ઇટ ઇઝ નો ચેન્જ આ -6 થયા અહીંયા 2x આવશે -1 +1 દૂર -6/2 ધન સંખ્યા વડે ભાગું છું કારણ કે મારે x ચોખ્ખા જોઈએ છે કારણ કે એ જ ઉકેલ શોધવાની વાત છે એવા x શોધો કે અસમતાનું સમાધાન કરે પાલન કરે 2x છે તો x મારે ખાલી જોતા હોય તો 2 વડે ભાગવા પડે ધન સંખ્યા વડે ભાગો છો અસમતા બદલાશે નહીં આવું મળે છે ઓકે તો વાસ્તવિક સંખ્યા માટેની વાત છે સંખ્યા રેખા દોરી લ્યો એટલે ક્લિયર ખબર પડે -∞ -3નો સમાવેશ થતો નથી ઇક્વલ ટુ નથી એટલે પોલું સર્કલ આવશે -3 આગળ પોલું સર્કલ દોરો પોલું સર્કલ x -3 કરતાં કેવા છે હા નાના -3 કરતાં નાના x એટલે આ બાજુ ઓકે આ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું ઉકેલ ગણ વાસ્તવિક સંખ્યા માટેની જ વાત છે એટલે કાંઈ ક્લેરિફાઈડ કરવાની જરૂર નથી x જ્યાં શરત કઈ મળી છે -3 ગ્રેટર ધેન x બિલોંગ્સ ટુ r આમ લખી શકાય એવા બધા જ x ચાલશે જે -3 કરતાં નાના હશે અને આમ પણ લખી શકાય જો ઘણા વિદ્યાર્થીઓ આમ લખતા હોય -3 કરતાં નાના xને જ તીર લાગે છે x -3 કરતાં નાના જ છે હા ઘણા અંતરાલમાં લખવું હોય તો અહીંયા આકૃતિ રેડી છે -3 વિવૃત અંતરાલ -3નો સમાવેશ થતો નથી પોલું સર્કલ છે વિવૃત અંતરાલ આ જવાબ આપણને મળી ગયો આવા x રાખો ત્યારે અસમતાનું પાલન થાય એને જ એનો ઉકેલ કહેવાય હવે એકદમ આપણને અસમતાવાળા દાખલામાં કાંઈ પ્રોબ્લેમ આવતો નથી થઈ જાય હજી 1-2 દાખલા ગણીએ એટલે આપણને સરસ આવડી જાય ચાલો આગળ વધીએ ચાલો એના પછીનો દાખલો ગણીએ વાસ્તવિક સંખ્યા x માટે આ પ્રકારની અસમતા છે 3 (2 - x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 (1 - x ઓકે ચાલો ગુણાકાર કરી નાખીએ 6 થશે -3x અંદર સાદુરૂપ આપીએ છીએ 2 - 2x અસમતા છે એમને -3x છે -2x છે તો બંને બાજુ શું કરશું -3x છે +3x બંને બાજુ હા +3x લઈએ ઉમેરીએ છીએ સમાન સંખ્યા ઉમેરીએ છીએ અસમતા બદલાશે નહીં ઓકે અહીંયા -3x +3x કેન્સલ એટલે 6 બચશે અહીંયા 2 જોજો ખાસ -2x +3x એટલે +x બચશે -2x +3x એટલે ઓકે 6 - 2x મારે જોઈ છે તો બે બાજુ -2 લઈએ સમાન સંખ્યા બાદ કરીએ અસમતા ન બદલાય 4 આવશે ચાલો અહીંયા
અસમતા છે એમને 2 કેન્સલ એક્સની કિંમત 4 કે 4 કરતાં ઓછી વાસ્તવિક સંખ્યા માટે ઉકેલવાની વાત છે એટલે આપણે જોઈ શકીએ છીએ 0 આ બાજુ -1 1 2 3 4 5 6 આ પ્રકારની વાત થશે. હવે એમાં જુઓ 4 આગળ ઘાટું સર્કલ કારણ કે 4નો સમાવેશ કરવાનો છે. એક્સ 4 કરતાં ઓછા અથવા તો 4 છે 4 કરતાં ઓછા અથવા તો 4 એટલે આ બાજુની કિંમતો બધી આવશે હા -ઇન્ફિનિટી સુધી. તેથી કહી શકાય ઉકેલ ગણ. ચાલો ઉકેલ ગણ બ્રેકેટની અંદર એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર વાસ્તવિક કિંમત અને 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એક્સ આવા તમારે એક્સ લેવાના છે. ગુણધર્મ પ્રમાણ લખ્યું છે. ઓકે આને અંતરાલ પ્રમાણ લખવું હોય તો 4થી આ બાજુની બધી જ કિંમત એટલે -ઇન્ફિનિટીથી 4 વિવૃત અંતરાલ સવૃત અંતરાલ કારણ કે 4નો સમાવેશ કરવાનો છે. આનો જવાબ અંતરાલ સ્વરૂપે આમ થશે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો એના પછી વાસ્તવિક સંખ્યા એક્સ માટે આ પ્રકારની અસમતા છે. જુઓ એક્સ પ્લસ x/2 પ્લસ x/3. હા આપણને રકમ થોડીક મોટી લાગે પણ બીક ન લાગે કારણ કે આપણને આવડે છે. અહીંયા લસા લઈ લેવાય 3 × 2 એટલે 6 લસા આવે. ઉપર અહીંયા 6x આવશે 3 વડે ઉપર નીચે ગુણવું પડે એટલે અહીં 3x થાય 2 વડે ગુણવું પડે એટલે 2x અને અહીંયા 11. આ બાજુ સાદુરૂપ આપ્યું બીજું કંઈ છે નહીં. ઓકે ઉપર તમે સાદુરૂપ આપો તો 6x 3x એટલે 9 અને 2 એટલે 11x ના છેદમાં 6 અને અહીં 11. મારે અહીંયા ચોખ્ખા x જોઈએ છે કારણ કે અસમતા ઉકેલ એવા x શોધવા છે. ઓકે ખબર પડી જાય 6/11 વડે ગુણી નાખો બંને બાજુ. હા 6/11 કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે. ધન સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાશે નહીં છે એમને રહેશે. અસમતાની નિશાની લેસ ધેન છે તો લેસ ધેન જ રહેશે કોઈ પ્રોબ્લેમ નથી. 6 દૂર 11 દૂર એટલે ચોખ્ખા x વધશે. અહીં 11 કેન્સલ 6. ઓકે એક્સની કિંમત 6 કરતાં નાની ચાલશે એટલે ઉકેલ ગણ આપણે અહીં લખી શકીએ એક્સ જ્યાં એક્સની કિંમત 6 કરતાં નાની અને એક્સ બિલોંગ્સ ટુ આર બધી જ વાસ્તવિક કિંમત ગુણધર્મ સ્વરૂપે આમ લખાય. સંખ્યા રેખામાં દર્શાવો તો આવી રીતની વાત છે. અહીંયા -1 પછી 0 1 2 3 4 5 6 7 8 આમ ઇન્ફિનિટિવ સુધી આવે આમ -ઇન્ફિનિટિવ સુધી આવે. 6 આગળ પોલું સર્કલ કારણ કે 6નો સમાવેશ નથી કરવો એના કરતાં નાના એક્સ નાના બધા આ બાજુ આવે એ 6 કરતાં નાની કિંમત આમ એટલે આને અંતરાલ સ્વરૂપે લખવું હોય તો -ઇન્ફિનિટિવ વિવૃત અંતરાલમાં અને 6 વિવૃત અંતરાલમાં કારણ કે 6નો સમાવેશ નહીં થાય પોલું સર્કલ છે 6 કરતાં નાની બધી કિંમત ચાલશે. 5.99 સુધી ચાલે 5.999 સુધી ચાલે 5.9999 સુધી ચાલે. એનું અર્થઘટન કે 6 કરતાં નાની બધી વાસ્તવિક સંખ્યાની વાત છે ને એટલે આપણે અહીં અંતરાલ અથવા તો ગુણધર્મ સ્વરૂપે જ દર્શાવવું પડે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો એના પછી જો આ પ્રકારની અસમતા છે 1/2 અહીંયા છે 3x/5 + 4 આ સાઈડ છે 1/3 અને x -6 અસમતા આવી છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બેમાં અહીંયા છેદ દૂર થાય એવું કરી શકાય તો કે હા બે બાજુ 6 વડે ગુણી નાખો 1/2 ધન સંખ્યા વડે જ ગુણું છું. ધન સંખ્યા વડે ગુણવું એટલે અસમતા બદલાય નહીં તમને બધાને ખબર છે. 6 વડે ગુણીએ 1/3 અને x -6 6 એટલા માટે પસંદ કર્યા 3 અને 2નો લસા થાય 6 પસંદ કરવાથી આ બેના છેદ કેન્સલ થઈ જશે અને સાદુરૂપ આગળ વધશે. બસ આવો ઉદ્દેશ્ય છે. અહીંયા સાદુરૂપ આપો તો 3 × 2 = 6 એટલે 3x/5 + 4 અહીંયા 2 આવશે x -6 અસમતા એમને કારણ કે સાદુરૂપ જ છે સમાન ધન સંખ્યા વડે ગુણ્યું છે અસમતા બદલાતી નથી. જો અહીંથી આ સ્ટેપમાં તમે વિચારો ને તો ઘણા વિદ્યાર્થીઓ વિચારે 3 અહીંયા ઉતારીએ ને 2 અહીંયા ઉતારીએ તો અહીંથી અહીં પહોંચી શકાય. હા હાલે વાંધો નથી ભાઈ પણ જોવાનું જો આ ત્રણેય ધન છે ને 2 ધન છે તો 2 ધન સંખ્યામાં ઇન્ટરચેન્જ કરો છો તો ખરેખર કરો છો હું તો કે બંને બાજુ ધન સંખ્યા વડે ગુણો છો. પણ તકલીફ ક્યારે થાય ધારો કે અહીંયા આ 3ની જગ્યાએ -3 હોય અને અહીં 2 હોય -3ને તમે અહીંયા લ્યો અને 2ને અહીંયા લ્યો ત્યારે શું સ્થિતિ થઈ આ સંખ્યા ઋણ થઈ જાય ને આ ધન થઈ જાય અસમતા
ચેન્જ થઈ જાય. એટલે કહું છું કે ભાઈ ધન ઋણની પરફેક્ટ ખબર હોય ને તો જ આમ ઇન્ટરચેન્જ કરી શકાય ને લઈ જઈ શકાય. એટલે બને ત્યાં સુધી અત્યાર સુધી જુઓ તમે અસમતાના દાખલાની શરૂઆત કરી ત્યાં સુધી ઇન્ટરચેન્જ નથી કર્યા. એ બરાબરની નિશાની હોય તો આ બાજુ ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાવ તો કાંઈ વાંધો નથી. અસમતા હોય ત્યારે અસમતાના 3 મૂળભૂત નિયમો જ વાપરો જેથી ભૂલ ન થાય. અને જો તમારે એમ કરવું હોય અસમતામાંય તમારે આમ લઈ જવું હોય તો તમને પ્લસ માઇનસની બધી ખબર હોવી જોઈએ. તમે શું કરો છો, કઈ રીતે તમે આગળ વધો છો એ તમને આઈડિયા ક્લિયર હોય તો જ એવા કામગીરી કરાય, નહીતર ભૂલ પડવાની સંભાવના વધી જાય ભાઈ. એટલે મેં જો સિમ્પલી 6 વડે ગુણી નાખ્યું અને એ નિયમ છે કે ભાઈ ધન સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય નહીં. ક્લિયર. અને એ જ સ્ટેપ આવી ગયું છે, કોઈ ચિંતા નથી. હવે ગુણાકાર કરી નાખી. આમ 3 × 3 એટલે 9x/5 પ્લસ 12 થશે. અહીંયા કરો 2x - 12 જોઈ શકાય છે ગુણાકાર. હવે જો 9x/5 પ્લસ 12 માઇનસ 2x, અહીંયા 2x - 12 માઇનસ 2x, બંને બાજુ -2x, કારણ કે x વાળા સ્ટેપ બે બાજુ છે, એક બાજુ ભેગા કરવા પડશે એટલે બે બાજુ -2x લઈ લ્યો તો ચાલે. બે બાજુ -9x/5 બાદબાકી કરો તોય વાંધો નથી, કારણ કે બેમાંથી એક બાજુ આપણે x ભેગા કરવાની વાત આવે. x તો મેળવવા છે, અસમતાનું પાલન કરેવા x તો શોધવા છે. બે બાજુ -2x લીધા, બાદ કર્યું તો અસમતા બદલાય નહીં. અહીંયા થશે 9x/5 - 2x, ઓકે, પ્લસ 12 અને અહીંયા 2x કેન્સલ એટલે -12. હાલો હજી આગળ અહીંયા સાદુરૂપ આપી દો એટલે 5 લસા લઈ લ્યો. 9x - 5 × 2 એટલે 10x આવું થાય. આ પ્લસ 12 છે એ ભલે એમને રહ્યા, -12 અહીંયા -12 જો મેં અહીંયા સાદુરૂપ આપ્યું 5 લસા લીધો છે એટલે 5 દુ 10x થાય. એટલે આ સાદુરૂપ +12 - 12, ઓલી બાજુ -12, બે બાજુ ઋણ સંખ્યા બાદ કરો તો ક્ષમતા બદલાય નહીં. ઓકે, આગળ વધો. ચાલો અહીં સાદુરૂપ આપો તો -x/5 આવે છે, આ કેન્સલ થઈ જાય. આ બાજુ અસમતા એમનન છે કારણ કે અસમતામાં બદલાવ નથી થતો. સાદુરૂપ આપીએ છીએ -12 એટલે -24. ઓકે, હવે મારે x ચોખા જોતા હોય તો શું કરવું પડે? -5 વડે ગુણવું પડે ભાઈ. -x/5, હા, -5 વડે ગુણવું પડે, -24. અસમતા બદલાઈ જશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુમાંથી. ઉલટાઈ જાય ભાઈ. કેમ ઉલટાઈ જાય? કારણ કે ઋણ સંખ્યા વડે ગુણો છો. ઓકે, માઇનસ પ્લસ 5 5 દૂર એટલે x અહીંયા કેટલા થશે? 24 × 5 કયો? 120. નિશાની આવી આવશે. ચાલો સંખ્યા રેખામાં જોઈ શકાય ને ઉકેલ ગણની વાત કરી શકાય. ઉકેલ ગણ x શોધવાના છે. xની કિંમત 120 કે 120 કરતાં ઓછી. આ બધી જ વાસ્તવિક કિંમતો ચાલશે. સંખ્યા રેખા ઉપર તમે દોરો તો આવું થાય. ધારો કે 120 અહીંયા છે, હા, આ બાજુ તમે રાખો તો 119 હોય, આ બાજુ રાખો તો 121 હોય, આ બાજુ ઇન્ફિનિટિવ આવે, આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ આવે. હવે તમારે 120નો સમાવેશ કરવાનો છે એટલે ઘાટું સર્કલ. એના કરતાં x કેવા છે? નાના એટલે આ બાજુ આવે. તો ક્લિયર. અને અસમતામાંથી અંતરાલમાં લખવું હોય, આપણે અત્યારે ઉકેલ ગણ લખ્યો છે, ગુણધર્મ સ્વરૂપે લખ્યો છે, એને અંતરાલ સ્વરૂપે લખવું હોય તો -ઇન્ફિનિટિવથી 120 એનો સમાવેશ થાય એટલે સૌરુત અંતરાલ. આ ક્લિયર આખો દાખલો થયો જો. ઓકે, હવે અસમતાવાળા દાખલામાં કોન્ફિડન્સ આવી જાય ભાઈ. અસમતાનું સાદુરૂપ આપી એક્સની કિંમત કેના કરતાં નાની અથવા તો કેના કરતાં મોટી છે શોધવાનું, અને એ મળી જાય. એ કિંમતો આગળ આ અસમતાનું પાલન થતું હોય એને જેનો ઉકેલ ગણ કહેવાય. વાસ્તવિક સંખ્યા ગણના ઉકેલ ગણની વાત આવે તો ગુણધર્મ સ્વરૂપે લખી શકાય અથવા તો અંતરાલ સ્વરૂપે લખી શકાય. સંખ્યા રેખા ઉપર દર્શાવી દો એટલે ક્લિયરલી અંતરાલ ઉપર તમે લખી શકશો. ઓકે, નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો, એના પછી વાસ્તવિક સંખ્યા x માટે આ રીતની અસમતા છે. x/4, હા, લેસ ધેન 5x - 2/3 -7x - 3/5. અહીંયા સાદુરૂપ આપીને લસા લઈ લ્યો. ચાલો, x/4 લેસ ધેન કેટલો લસા આવશે? 15. ઓકે, અહીંયા 5 ગુણાય 5x - 2, અહીંયા 3 ગુણાય 7x - 3. ઓકે,
સાદુરૂપ આપીને પછી ખબર પડશે આપણને કેવી રીતના આપણે આગળ વધશું. અહીંયા 25x થયા, -10, -21x, માઇનસ +9, 15. ચાલો આપો સાદુરૂપ આગળ વધારીએ. x/4, અહીંયા 25x માંથી 21x બાદ એટલે 4x, -10 અને +9 એટલે -1, 15. ચાલો અહીંયા છેદ બે બાજુ દૂર કરવો હોય તો બે બાજુ સમાન સંખ્યા 60 વડે ગુણી નાખી. x/4, અહીં 60 વડે ગુણી નાખો. 4x - 1/15, 15 × 4, 60. કામ થઈ ગઈ છે. અસમતા બદલાતી નથી કારણ કે ધન સંખ્યા વડે ગુણો છે. અહીંયા જુઓ જોઈને 15 આવશે, x અહીંયા જુઓ જોઈને 4 આવશે અને 4x - 1 તો છે જ અસમતા, એમને સાદુરૂપ છે. ચાલો હજી સાદુરૂપ 15x, અહીંયા 16x આવે છે -4. હવે તમને ખબર પડી ગઈ, જો બેમાંથી એક બાજુ x ભેગા કરવા હોય તો બે બાજુ -15x લઈ શકાય. આ 15x છે -15x. ઓકે, 16x - 4, 16x - 4 -15x. બે બાજુ -15x લીધા, બે બાજુ બાદ કરીએ. અસમતા બદલાય નહીં, છે એમનો અસમતા લેસ ધેનના લેસ ધેન જ. સાદુરૂપ આપો તો અહીંયા 0 થઈ જાય. અહીંયા x, 16x માંથી 15x બાદ એટલે -4. હવે કયો, ચાલો x જોઈ છે 0 + 4, x - 4 + 4, અસમતા આમનો 4 અને અહીંયા x. ઓકે, મળી ગયું, નો પ્રોબ્લેમ. ચાલો ઉકેલ ગણ. વાસ્તવિક સંખ્યા માટે વિચારીએ છીએ એટલે આમ લખવું પડે ગુણધર્મ પ્રમાણે. x ની કિંમત 4 કરતાં મોટી, બધી ચાલશે, બધી જ વાસ્તવિક કિંમત x બિલોંગ્સ ટુ r. અંતરાલમાં દર્શાવવું હોય તો સંખ્યા રેખા ઉપર દર્શાવી દો. -1, 0, 1, 2, 3, 4, 5, 6, આમ ઇન્ફિનિટિવ સુધી આવે. આ બાજુ -ઇન્ફિનિટિવ સુધી. 4 પોલા સર્કલમાં 4નો સમાવેશ નથી થતો. પોલું સર્કલ 4 કરતાં x મોટા છે, 4 કરતાં મોટી કિંમત આ બાજુ આવશે. બધી કિંમત ચાલશે આ બાજુની ઇન્ફિનિટિવ સુધી. અંતરાલમાં લખવું હોય તો 4 થી ઇન્ફિનિટિવ. 4 વિવૃત અંતરાલમાં કારણ કે 4નો સમાવેશ નથી થતો અને ઇન્ફિનિટિવ તો વિવૃત અંતરાલમાં જ હોય. તો આ રીતનાનો ઉકેલ ગણ મળશે. તો જો બહુ સિમ્પલ છે અસમતાના દાખલા ભાઈ. અસમતાના દાખલાની અંદર આપણે શું કરીએ છીએ તો કે બેઝિક એના 3 મૂળભૂત અસમતા ઉકેલ માટેના નિયમો છે એનો ઉપયોગ કરીએ છીએ અને એવા x શોધીએ છીએ કે જે x આગળ અસમતાનું પાલન થાય, એને અસમતાનો ઉકેલ કહેવાય. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા નવા દાખલા સાથે આગળ વધશું. આવજો. થેન્ક યુ.